मेरा नाम है जिला वैभव। मैं सपनों की पाठशाला में पढ़ता हूँ। मैं आज मसाला कौन बनाने वाला हूँ। उसके लिए हमें बहुत सारी चीजें चाहिए। तो चलिए आज जानते हैं मसाला कौन कैसे बनाते हैं। સૌપ્રથમ આપણે બાફેલા બટાકા લીધા છે, તેને આપણે આવી રીતે કરીશું અને તેમાં મસાલો, મીઠું, દળેલું જીરું અને થોડી હળદર આટલું ઉમેર્યું છે. તમે પણ સ્વાદ અનુસાર ઉમેરી શકો છો. આપણે બટાકાને ઝીણું ઝીણા કરી નાખ્યું જેથી સારું રહે. હવે આપણે રોટલી લઈશું. આ રોટલીમાંથી જ બને છે. તમે વધેલી રોટલી પણ ઉપયોગ કરી શકો છો. આને આપણે કટકા કરી નાખીએ છીએ. હવે આપણે આમાં ટમેટા, મરચું, ડુંગળી આ સુધારેલું છે તે આપણે આ ચૂંદામાં એડ કરીશું. થોડા ધાણા પણ ઉમેરીશું. હવે આને ફરીથી હલાવી નાખશું જેથી આ બધું મિક્સ થઈ જાય. હવે આપણે ચૂંદામાં બધું મિક્સ કરી લીધું છે અને આપણે આ 4 રોટલીના કટકા લીધા છે. બીજી રોટલીને પણ 4 કટકા કરી નાખશું. પહેલા આવી રીતે આડી, પછી આવી રીતે ઊભું. આમાં છે આ ઘઉંનો લોટ જેમાં આપણે થોડું પાણી ઉમેરી અને આવી રીતે બનાવ્યું છે. આપણે આવી રીતે કોન શેપમાં કંઈક આવી રીતે રોટલીને શેપ દેવાનું છે. પછી આમાં આપણે ચૂંદો ભરીશું.
આવી રીતે આપણે આ જે ઘઉંનો લોટનું જે બનાવ્યું છે તે આવી રીતે આપણે ચોપડીશું અને આવી રીતે આપણે કોણ જેવું શેપ આપવાનું છે રોટલીનું. અને આમાં હવે ચૂંદો ભરવાનો છે.